લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ફાગણ સુદ આઠમ, રવિવાર, તારીખ 17/3/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:49 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:48. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મા, બહેન, ફોઈ, દીકરી, માસી, સાડી આવા પાત્રોની આમન્યા જાળવજો અને શક્ય એટલી આ લોકોને મદદ કરજો. જીવનમાં અણીના સમયે આ જ પાત્રો તમારી સાથે હશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન. અને આજના જન્મેલા બાળકોની ખાસિયત શું હશે ખબર? મિત્રભાવ બહુ ઊંચો હશે. ભાઈ સાથે, મિત્રો સાથે એક અલગ પ્રકારનો લગાવ રાખનારું બાળક થશે. આજે જેના જન્મ થશે ને એ બધા બાળક આવા થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ. પણ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. મિત્રો, આજે ચોક્કસપણે કહું તો આજે પરિવારમાં ખૂબ સારો સમય તમે વિતાવી શકશો અને પરિવાર તરફથી સારો પ્રેમ પામી પણ શકશો. આજે રવિવારનો દિવસ છે. થોડું રોજિંદા કામમાંથી ટાઈમ કાઢીને પરિવાર સાથે સમય જરૂર વિતાવજો. વૃષભ રાશિવાળા માટે આજે મિલકત અંગેના કામોમાં ખૂબ સારી સફળતા મળે. કોઈક વારસાકીય બાબતો હોય એમાં પણ આજે ખૂબ સારું સમાધાન તમે લાવી શકશો. મિત્રો, આજે મહેનતનું સારું ફળ મળે અને અંગત સંબંધમાં એક સારો સુંદર વળાંક આવતો દેખાય છે. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે. પ્રવાસમાં સારું આયોજન થાય, સારો લાભ મળે. આજે મિથુન રાશિવાળાને કોઈ મહત્વના કામમાં સફળતાનો સારો સ્વાદ ચાખવા મળે તો નવાઈ નહીં. પણ મિત્રો, આવા સારા સમયમાં આપણે આપણા ઈષ્ટને ભૂલાય નહીં, તો એની આરાધના જરૂર કરજો. કર્ક રાશિવાળા માટે આજે કંઈક નવું કાર્ય જીવનમાં ઉમેરાઈ શકે છે. મિત્રો, આજે જીવનમાં જે લોકોના સારા અંગત સંબંધો છે ને એમાં ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થતા દેખાય. આજે છે ને કોઈ પણ નિર્ણય લો, કોઈ સંબંધ માટે, કોઈ કાર્ય માટે, કોઈ આયોજન માટે, તો સમજી વિચારીને લેજો. ચોક્કસ ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થાય. સિંહ રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય. આજે આપણા કામકાજની જગ્યામાં સહકર્મચારીઓનો સંપૂર્ણ સહકાર મળે અને એ સહકારથી આપણે એક એવી પોઝિશન પ્રાપ્ત કરીએ જ્યાં આપણું માન સન્માન વધે. મિત્રો, આજે તમારા કોઈ વિલંબમાં પડેલા કામ, અટકેલા કામ હોય તેની પર ધ્યાન આપજો. એ સરળતાથી તમને આગળ લઈ જશે. કન્યા રાશિવાળા માટે આજે આવકની બાબતમાં અવરોધ ઊભા થતા દેખાય છે. તો મિત્રો, આજે સૌથી પહેલું ધ્યાન આ બાબત પર આપજો. આજે છે ને દિવસની શરૂઆત કોઈ સારા માંગલિક પ્રસંગથી કરજો, માંગલિક કાર્યથી કરજો. કોઈ માંગલિક કાર્ય નથી થતું તો કોઈ ભૂખા વ્યક્તિને ખાવાનું ખવડાવીને દિવસની શરૂઆત કરજો. ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માન સન્માન મેળવવાનો સમય. મિત્રો, આજે તમારા કામની કદર થાય, કામ અંગે તમને સારી બક્ષિસ મળે, સારું માન સન્માન મળે. આજે છે ને ભૂતકાળમાં કરેલી મહેનત રંગ લાવતી દેખાય. વૃશ્ચિક રાશિવાળાએ આજે દિવસની શરૂઆત
ખૂબ ધીરજ રાખીને કરવાની. આજે કોઈ પણ જગ્યા પર ઉતાવળ નહીં કરતા. ઉતાવળમાં છે ને આજે આપણે આર્થિક બાબતમાં ફસાઈ જઈએ અને આર્થિક બાબતમાં બહુ મોટી કસોટી થાય તો ઉતાવળ બિલકુલ નહીં કરવાની. જે લોકોને કષ્ટદાયક બીમારી છે એ લોકોને આજે સારી રાહત મળે. ધનરાશિવાળા આજે પોતાની બચત વધારી શકશે. આજે છે ને તમારે બચત તો વધારવાની છે, પણ તમારા જીવનમાં કોઈ નાની મોટી સમસ્યા હોય ને તેનો ઉકેલ શોધવા માટે થોડીક મથામણ કરજો. થોડીક મથામણમાં સમસ્યાનો ઉકેલ મળી જશે. ધનરાશિમાં છે ને આજે કોઈક જે માણસો સંશોધનમાં જોડાયેલા હોય, કંઈ નવું શોધ કરતા હોય, એવા લોકો માટે આજનો દિવસ ખરેખર ખૂબ સુંદર સાબિત થાય. અને શોધ પણ કરો ને તો એવી કરો કે દુનિયાને કામ લાગે ને તમને પૈસા મળે. મકર રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય. આજે પરિવારમાં કંઈક ગંભીર પ્રશ્ન ઊભા થતા દેખાય છે. આજે છે ને મિત્રો આ બધી બાબતો પર ધ્યાન આપજો અને આ બાબતોને એક સાઈડ કરજો, કારણ કે કંઈક નવી સારી તક તમારી સામે આવતી દેખાય અને એનાથી આપણે સારું પરિણામ મેળવવાનું પણ છે. કુંભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજે ભગવાન પર કરેલો ભરોસો સારું પરિણામ આપી જાય. આજે છે ને તમારો ભગવાન પરનો વિશ્વાસ થોડો મજબૂત બનશે અને આજનો સાંજનો સમય સફળતા માટે ખૂબ સારો. મીન રાશિવાળા માટે આજે ધનની બાબતમાં ખૂબ સાવધાની રાખવાની છે. અને મિત્રો આજે ધનની બાબત જ તમારા સારા સંબંધોમાં ઊંધા પાટા બેસાડી ન દે એનું ધ્યાન રાખજો. ઘણી વખત બહુ નાની રકમ હોય પણ એની લેતી દેતીમાં કે એને ભરપાઈ કરવામાં ક્યાંક ને ક્યાંક આપણી ગેરસમજ આપણને ઊંધા રસ્તે ચડાવી દે છે. આજે આ બધી બાબતોમાં ખૂબ સાવચેતી રાખજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો આપણા ઘરમાં જેને આપણે ખરેખર દીવો કહીએ ને તો એ છે આપણો પિતા, જે પોતાની જાતને બાળી નાખે અને પરિવારને હંમેશા અજવાળામાં રાખે. તો આ પાત્રનું પણ આપણે માન જાળવવું જોઈએ ને. આજનો યુવાન પિતાને કહે છે, તમે બેસો, તમને ખબર નહીં પડે. આ નહીં થવું જોઈએ. એની પાસે અનુભવ છે, એની પાસે અનુભવનું જ્ઞાન છે. આપણે શા માટે એની પાસેથી કંઈક ન મેળવીએ? તો આજથી નક્કી કરો કે પિતાનું અપમાન ક્યાંય નહીં કરીએ. તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો ઘણી વખત ઘણા બધાને સીડસ થાય, જે પેલા શીરવા કહીએ આપણે આપણી ભાષામાં, તે તો શું કરવું જોઈએ? તો કથળીની રાબ બનાવીને પીવી જોઈએ અને રાતના સમયે જુલાબ લેવો જોઈએ. આ બે પ્રયોગ તમારા સીડસને દૂર કરે અને તમને ઘણી મોટી રાહત આપે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આજે કોઈ પણ અઘરી બાબતમાં સમાધાનકારી વલણ આપણે અપનાવવાનું. સમાધાન એટલે સૌથી સહેલો રસ્તો. ખરેખર જીવનમાં ક્યાંય પણ અટવાઈ જાઓ, કંઈ પણ કોઈ બાબતમાં ગૂંચવાઈ જાઓ, ત્યાં તમારા મનમાંથી જો સમાધાનકારી વલણ નીકળે તો એ સમસ્યાનું જે સમાધાન છે ને એ ઇમિડિયેટ આવી જાય. તો સમાધાન કેટલી મોટી વસ્તુ છે, માનવ જીવન માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. સમાધાનથી આપણે ઘણા બધા સુખ વધારી શકીએ છીએ. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.